અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને ધવલસિંહ ઝાલા દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો। ધનસુરા તાલુકાના મોતીવેણી કંપામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તા કાર્યક્રમ કરવામાં આવ્યો। મહેમાનોનું ફુલહાર અને ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરની ફેમ એસસી મોરચાના પ્રમુખ પિયુષભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ધનસુરા તાલુકાના વિકાસના કામોની ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે માટે સમગ્ર મતદારો સાથે પરિચય કરાવવા આવ્યો। અરવલ્લી જિલ્લાના પ્રભારી અને મંત્રી શ્રી રમણભાઈ સોલંકી દ્વારા બોટાદ જિલ્લા પંચાયતના ઉમેદવાર ડાહીબેન ચંદુભાઈ ડાભી, ધનસુરા તાલુકા પંચાયતના ઉમેદવાર ચમાર પાયલબેન પિયુષભાઈ, ખાંટ મહેશભાઈ, કાજલબેન ઉમેદવારોનો વિજય બને તે માટે ભાજપના કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો। અરવલ્લી જિલ્લાના સંગઠનના મહામંત્રી કેતનભાઈ બ્રહ્મભટ્ટ, અનિલભાઈ પટેલ, ધનસુરાના સંગઠન પ્રમુખ કૌશિકભાઈ પટેલ, સંગઠનના મહામંત્રી રતનસિંહભાઈ અતુલભાઈ બ્રહ્મભટ્ટ, ધનસુરા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પિયુષભાઈ જેઠાભાઈ ચમાર પટેલ, મોન્ટુભાઈ પટેલ, મહેશભાઈ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા।